કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેને અંગ્રેજીમાં ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં આપણે ખેત પદ્ધતિઓમાંથી ભૂમિને તૈયાર કરવી અને રોપણી વિશેની ચર્ચા કરી, જેમાં આજે આપણે ત્રીજા નંબરનો પોઈન્ટ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું તેના વિશેની ચર્ચા કરીશું. તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો કે કોઈ પણ ખેતરમાં કે જમીન ઉપર કે ભૂમિ પર આપણે પાકની રોપણી કરવી હોય તો સૌથી પહેલાં તો આપણે ભૂમિને તૈયાર કરવી પડે અને ત્યારબાદ વાવણી કરવી પડે. અને વાવણી કર્યા પછી પણ આપણે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર કહે છે. તો તમે એવું ઘણી વખત જોયેલું પણ હશે અને આજે હું તમને ફરીથી પણ કહું છું કે કોઈ ખેતરની અંદર ઊભેલા પાક સ્વસ્થ પાકને જોયો ત્યારે એની એક્ઝેક્ટ બાજુમાં બીજા ખેતરની અંદર પણ એક છોડ જોયા કે જેમાં એક ખેતરમાં સ્વસ્થ પાક હતો અને બીજા ખેતરની અંદર નબળો પાક હતો. તો બંને ખેતરની સરખામણી કરીએ ત્યારે તમને ખ્યાલ આવે છે કે ભૂમિ એટલે કે જમીન પણ એકના એક છે, વાવણીની પણ સમસ્યા યોગ્ય પ્રમાણમાં કરેલી છે, તેમ છતાં પણ એક ખેતરની અંદર સ્વસ્થ પાક અને એક ખેતરમાં નબળો પાક શા માટે હશે? તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જે સ્વસ્થ પાક છે તેને તે જમીનમાં એટલે કે તે ખેતરની અંદર યોગ્ય પ્રમાણમાં કુદરતી અથવા કૃત્રિમ ખાતર આપેલું છે. તો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવા માટે આપણે એટલે કે કોઈ પણ દાખલા તરીકે હું તમને કહેવા જાઉં કે આપણે પોતે જ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ કે ખોરાકમાંથી આપણને જરૂરી એવા પોષક દ્રવ્યો મળી રહે છે જેનાથી આપણા શરીરની અંદર તાકાત મળે છે. એવી જ રીતે જમીનને પણ તંદુરસ્ત વિકાસ માટે કે જમીનની અંદર રહેલા વનસ્પતિને પણ તંદુરસ્ત વિકાસ માટે આપણે કુદરતી ખાતર કે કૃત્રિમ ખાતર આપવું જરૂરી છે. તો ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, તો જે પાક વૃદ્ધિ માટે આવશ્યક છે. તમે જુઓ કે કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી એક એટલે કે બીજો પાક ઉછેરે છે, તો ખેતર ક્યારેક ખાલી છોડતા નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય? તમને ખબર હશે કે અહીંયા એક ખેતર છે, આ એક ખેતરની અંદર પહેલાં ઘઉંનો પાક કરે, બરાબર છે, પછી કપાસનો પાક કરે, ત્યારબાદ એરંડાનો પાક કરે, ત્યારબાદ જીરાનો પાક કરે, એમ વારાફરતી એક જ જમીન ઉપર કે એક જ ખેતરની અંદર તમામ પ્રકારના વાવેતર કરવામાં આવે છે. તો જમીનની અંદર રહેલા પોષક દ્રવ્યોનું શું થાય? તો સતત પાકને ઉગાડવાથી માટીમાં કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે કે આ ક્ષતિ પૂરા કરવા માટે ખેતરમાં કુદરતી ખાતર ખેડૂતો આપે છે, એટલે કે કુદરતી ખાતર આપે છે અથવા તો કૃત્રિમ ખાતર આપે છે. તો આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. તો ફરીથી હું બોલું છું કે સતત પાકને ઉગાડવાથી, જો અહીંયા લખું, સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી અથવા કૃત્રિમ ખાતર
આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. તો તમે જુઓ કે અયોગ્ય અને અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે, કારણ કે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ખૂબ જ જરૂરી છે. જો પોષક દ્રવ્યો ન મળે તો એ જમીનની અંદર રહેલો જે પાક છે એ નબળો પડી જાય છે. તો આપણા માટે હવે બે પ્રશ્ન છે, એક કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતર શું છે અને કૃત્રિમ ખાતર શું છે તેના વિશેની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે અગાઉના ધોરણની અંદર તો આ વર્મી કમ્પોસ્ટ અને અળસિયાના ખાતર વિશેની તો ચર્ચા કરી ચૂકેલા છો અને અભ્યાસ કરી ચૂક્યા છો, પણ તેના વિશેની આપણે વધારે ચર્ચા કરતા નથી. બરાબર છે. અને કુદરતી ખાતર એટલે બીજા પ્રકારમાં આપણે કહીએ તો છાણિયું ખાતર પણ કહી શકાય, આપણી પરિભાષામાં છાણિયું ખાતર પણ કહી શકાય. અથવા વનસ્પતિઓના જે પાંદડાઓ છે, એઠવાડ છે, તે દ્વારા પણ આપણે કુદરતી ખાતર તૈયાર કરી શકીએ છીએ. એટલે આપણે જમીન માટે સૌથી સારામાં સારું જો ખાતર ગણવામાં આવે છે તો એ કુદરતી ખાતર ગણવામાં આવે છે. પરંતુ અમુક જગ્યાએ જમીનની અંદર અમુક પ્રકારના જ પોષક દ્રવ્યોની ખામી જોવા મળે છે, ત્યારે આપણે તેની અંદર આપણે કૃત્રિમ ખાતરનો ઉમેરો કરીએ છીએ. બરાબર. એટલે કૃત્રિમ ખાતર આપવું પડે છે. તો હવે આપણે કૃત્રિમ ખાતર વિશેની ચર્ચા કરીશું. તો કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે કે જેના વિશે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરમાંથી કેવી રીતે અલગ હોય છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનાઓમાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણ જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, NPK અને DAP કે જે કારખાનાઓની અંદરથી તૈયાર કરવામાં આવે છે અને કારખાનાની અંદરથી આપણે જમીનની અંદર જે જરૂરી પ્રકારના જે પોષક દ્રવ્યો છે તે જ પોષક દ્રવ્યો આધારિત ખાતર પૂરું પાડે છે. બરાબર. દાખલા તરીકે અમુક જમીનની અંદર સૌપ્રથમ ઘણા બધા ખેડૂતો એવું પણ કરતા હોય છે કે જમીનને પ્રયોગશાળાની અંદર જમીનમાંથી અમુક થોડાક 1 કિલો કે 2 કિલો જેટલી માટી લઈને પ્રયોગશાળામાં લઈ જાય છે અને એ પ્રયોગશાળામાં જે લઈ જઈને એ જમીનની માટીનો રિપોર્ટ કરવામાં આવે છે અને એ રિપોર્ટની અંદર આપણે જમીનની અંદર કેટલા પોષક દ્રવ્યો અત્યારે હાલમાં મોજૂદ છે અને કેટલા પોષક દ્રવ્યોની ખામી છે તેના આધારિત ખાતરનો ઉમેરો કરવામાં આવે છે. દાખલા તરીકે આપણી જ વાત કરીએ કે આપણા શરીરની અંદર લોહીના રિપોર્ટ કરવામાં આવે છે, તો લોહીના રિપોર્ટ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે ને કે આપણા શરીરની અંદર કેટલા ટકા લોહી છે અને કેટલા પોષક દ્રવ્યો છે. એવી જ રીતે જમીનના માટીનો પણ રિપોર્ટ થાય છે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતરને ટૂંકમાં એવું કહેવું હોય તો કહી શકાય કે કુદરતી ખાતર એટલે કુદરત પાસેથી પ્રાપ્ત થતું ખાતર, જેમાં છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને વનસ્પતિઓના જે પાંદડાઓ છે અઠવાડમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને કુદરતી ખાતર કહેવામાં આવે છે. કૃત્રિમ ખાતર એટલે કે કારખાનાઓની અંદર તૈયાર કરવામાં આવતું ખાતર કે જેનું નિર્માણ કારખાનાઓમાં થાય છે. બરાબર છે. કે એની અંદર કૃત્રિમ ખાતરની અંદર અમુક જરૂરિયાત પૂરતા જ પોષક દ્રવ્યો જોવા મળે છે. બરાબર છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, NPK અને DAP કે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે. તો હવે આપણે જોઈએ કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની અંદર શું સામાન્ય તફાવત જોવા મળે છે. એ તફાવત વિશેની વાત કરીએ કે કારણ કે પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે, ટૂંકનોંધની અંદર પણ પૂછાઈ શકે છે. બરાબર. તો પહેલાં તો આપણે વાત કરીએ કૃત્રિમ ખાતર. તો કૃત્રિમ ખાતર
એક અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. જ્યારે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનાઓમાં થાય છે અને કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરને જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, એટલે કે સેન્દ્રિય પદાર્થો એટલે કુદરતી પદાર્થો પ્રાપ્ત થતા નથી, પરંતુ કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે. તો કૃત્રિમ ખાતરની વાત કરીએ તો કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. એટલે આપણે આ જોયું કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર, પણ કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી જમીનને નુકસાન થાય છે અને કુદરતી ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી નુકસાન થતું નથી. બરાબર ને? તો આપણે આપણા ખેતરની અંદર સૌથી સારામાં સારું જો ગણવામાં આવે છે તો કુદરતી ખાતર ગણવામાં આવે છે. અને કુદરતી ખાતરના ઘણા બધા ફાયદાઓ છે. તો ફાયદાઓ વિશેની વાત કરીએ તો જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણ છે કે તેનાથી જમીનમાં જલધારણ શક્તિ કે જલધારણની ક્ષમતા જલધારણ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે, જમીનના બંધારણમાં સુધારો કરે છે. તો આ ઉપરથી કહી શકાય તો કે કુદરતી ખાતર છે એ વનસ્પતિ માટે અને જમીન માટે સૌથી સારામાં સારું આપણે ખાતર કહેવું હોય તો કહી શકાય, કે જેનાથી વનસ્પતિનો સારો એવો તંદુરસ્ત વિકાસ થાય છે અને મબલક પ્રમાણમાં આપણને ઉત્પાદન પણ પ્રાપ્ત થાય છે. બરાબર? અને જેનાથી જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અનેક પ્રકારના પાકની ફેરબદલી કરવાથીને પણ આપણે જમીનને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો પ્રાપ્ત થઈ જાય છે. તો આજે આપણે તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની ચર્ચા કરી. બરાબર? અને નેક્સ્ટ ટાઈમ આપણે આના પછીના લેક્ચરની અંદર સિંચાઈ આ પોઈન્ટ વિશેની ચર્ચા કરીશું, કે જે ખેત પદ્ધતિઓનો ચોથો પોઈન્ટ ગણવામાં આવે છે. કે સિંચાઈથી આપણને તો કે આપણે કેમ આપણા શરીરની અંદર પાણી વગર ચાલી ન શકે, એવી જ રીતે વનસ્પતિને પણ પૂરતા પ્રમાણમાં સમયાંતરે પાણી પૂરું પાડવું જોઈએ. એટલે કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. તેના વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવીશું, કે સિંચાઈ કોને કહેવામાં આવે છે, સિંચાઈના સ્ત્રોત કયા કયા છે, અને સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ કઈ છે, અને ત્યારે આધુનિક પદ્ધતિઓ પણ કઈ કઈ છે સિંચાઈની, કે ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, તેના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. બરાબર છે? ત્યાં સુધી આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશેની માહિતી અને આ લેક્ચરને ધ્યાનમાં રાખીને આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશેની ટૂંક નોંધ તૈયાર કરીશું, અને એ બંને વચ્ચેનો તફાવત પણ આપણે સમજીશું. બરાબર? ત્યાં સુધી અસ્તુ, અને આગળના વિડીયોમાં આપણે મળીશું. અસ્તુ.